લો બોલો હવે પોલીસની ગાડીમાંથી દારૂ અને રોકડ મળી આવી। અમદાવાદના નરોડામાં પોલીસ સ્ટેશનની પીસીઆરમાંથી દારૂ મળી આવ્યું છે। ગાડીના ઇન્ચાર્જની હાજરીમાં જ દારૂની 2 બોટલ મળી આવી છે। 2 બોટલ સાથે 30,000ની રોકડ રકમ પણ મળી આવી છે। ગાડીના ઇન્ચાર્જ સતીશ ઠાકોર અને હોમગાર્ડ સામે આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી આ દારૂ લીધો હોવાનું પણ જાણવા મળ્યું છે। વિગતો મેળવી અર્પિત પાસેથી। અર્પિત, પોલીસની પીસીઆર વાનમાંથી જ દારૂ મળી આવ્યો છે, શું વિગતો? ગઈકાલે લગભગ 4 થી 5 વાગ્યાની અરસામાં પોલીસ પેટ્રોલિંગમાં હતી। એ દરમિયાન પીસીઆર વાન 91 નંબરની હતી। એમાં ઇન્ચાર્જ સતીશભાઈ જીવણભાઈ ઠાકોર અને એમની સાથે અન્ય એક હોમગાર્ડ હતા। એ હોમગાર્ડનું નામ વિક્રમસિંહ રણજીતસિંહ રાજપૂત। બંને જ્યારે નરોડા પોલીસ લાઇન ગેટ પાસે પહોંચ્યા ત્યારે એમની ગાડીમાં તપાસ કરવામાં આવી। ગાડીમાં તપાસ કરતા 2 બોટલ દારૂ જેની કિંમત 2,000 જેટલી થાય છે, સાથે સાથે 30,000 રૂપિયાની રોકડ રકમ પણ મળી આવી। તપાસ કરી પૂછપરછ કરી એમાં દારૂની બોટલ હતી એ હંસ એક રિક્ષા ચાલક શંકાસ્પદ અવસ્થામાં આ બોટલ લઈ જતો હતો। એની પાસેથી આ બોટલ લઈ લીધી એ પ્રાથમિક કબૂલાત એ વાતની હકીકત સામે આવી। પણ જ્યારે જે રોકડ મળી આવી છે 30,000 એ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે કોઈ સંતોષકારક જવાબ આ બંને એક હોમગાર્ડ અને પીસીઆર વાનના ઇન્ચાર્જ છે એમની પાસે મળ્યો ન હતો, જેના કારણે અંતે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। પણ હવે જ્યારે એક જ પોલીસ સ્ટેશનના પીસીઆર વાન એટલે કે પોલીસ કર્મી આ પ્રકારના કિસ્સામાં ઝડપાતા હોય છે ત્યારે લગભગ કહી શકાય કે કદાચ આ પહેલો એવો બનાવ હશે કે જ્યારે પીસીઆર વાનમાં અને એ જ પોલીસ સ્ટેશનના પીસીઆર વાન હોય અને પોલીસ કર્મી હોય એની સામે ફરિયાદ નોંધાઈ હોય। હાલ પોલીસે બંને સામે ફરિયાદ નોંધી અને વધુ પૂછપરછ તપાસ હાથ ધરી છે। જી બિલકુલ અર્પિત, આભાર જાણકારી માટે।